હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ નંબર 10 ગુરુત્વાકર્ષણ, જેમાં આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અગાઉના લેક્ચર સમજી ગયા છીએ. બરાબર. હવે એ જે સાર્વત્રિક નિયમ છે એનું શું મહત્વ છે એના વિશે આપણે વાત કરવાની છે. તો એ પહેલા એકવાર ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક નિયમ છે એને યાદ કરી લઈએ કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થ ઉપર બળ લગાડે છે, અને આ જે લાગતું બળ છે એ બંને પદાર્થોના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને આ બળ ક્યાં લાગે? બંનેના કેન્દ્રને જોડતી દિશામાં, રેખાની દિશામાં. ઓકે, હવે આપણે વાત કરીએ કે ગુરુત્વાકર્ષણને જે સાર્વત્રિક નિયમ આવ્યો એના આધારે આપણે ઘણી બધી ઘટનાઓને સમજવી સહેલી પડી ગઈ. એવી ઘટના કે જે જ્યારે આ નિયમ નહોતો આવ્યો ત્યારે એ ઘટના સમજી શકાણી નહોતી. તો એવી ઘટનાઓ વિશે આપણે વાત કરીએ કે આપણને પૃથ્વી તરફ ખેંચી નાખતું બળ. પેલી ઘટનાની વાત કરીએ કે આપણને પૃથ્વી તરફ ખેંચી નાખતું બળ જે કયું છે? ગુરુત્વાકર્ષણ બળ છે. આપણે પૃથ્વી તરફ ખેંચાયેલા રહીએ છીએ, આપણે જાણીએ છીએ. તો એ બળ કયું છે? તો કે ગુરુત્વાકર્ષણ બળ છે. ત્યાર પછી બીજી ઘટના આપણે જોઈએ કે ભાઈ સૂર્યની ફરતે પૃથ્વીનું પરિભ્રમણ. સૂર્યની ફરતે પૃથ્વી ફરે છે, બરાબર. તો એનું પરિભ્રમણ કોના આધારે છે? તો કે ગુરુત્વાકર્ષણ બળને આધારે. બરાબર. તો જોઈએ કે સૂર્યની ફરતે પૃથ્વીનું પરિભ્રમણ, એ જ રીતે પૃથ્વીની ફરતે ચંદ્રનું પરિભ્રમણ એ કોના આધારે છે? ગુરુત્વાકર્ષણ બળના આધારે. આપણે અગાઉ બહુ વિસ્તારથી સમજી ગયા છે, બરાબર. તેમજ ચોથી ઘટના આપણે વાત કરીએ કે વરસાદ પડવો. વરસાદ કોના લીધે પડે છે? આપણે જાણીએ છીએ કે વરસાદ પડવાની આખી જે ઘટના શું છે? તો કે ભાઈ સર્વપ્રથમ પાણી છે પૃથ્વી ઉપર બાષ્પીભવન થાય, બાષ્પ બંને ઉપર જાય. બાષ્પ છે એ અમુક કણો સાથે એના બાષ્પના કણો ચોટી અને પાણીના ટીપા બનાવે છે. આ ટીપા ભેગા થાય એટલે એનું કદ વધી જાય છે. જેવું એનું કદ વધશે એટલે શું થશે? ગુરુત્વાકર્ષણ બળને કારણે એ પાણીના જે મોટા ટીપાઓ છે એ ખેંચાય છે અને વરસાદ પડે છે, બરાબર. તેમાં બીજી ઘટનાની વાત કરીએ તો કે ચંદ્ર અને પૃથ્વીને કારણે, ચંદ્ર અને સૂર્યને કારણે ધરતી અને ઓટ આવવી. એ ઘટના પર કોને આધારિત છે? ગુરુત્વાકર્ષણ બળને આધારિત છે. તો કે ચંદ્ર તથા સૂર્યને કારણે દરિયામાં આવતી ભરતી. આ પણ કોના આધારે છે? ગુરુત્વાકર્ષણ બળના આધારે. તો આપણે આ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમને આધારે આવી જે ઘટનાઓ છે એ સમજવામાં સરળતા રહી છે. તો આ વાત હતી ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્વ. તો મિત્રો, હવે આપણે વાત કરવાની છે મુક્ત પતન વિશે. તો મુક્ત પતન છે એને આપણે વ્યાખ્યા ઉપરથી સમજીએ. તો પહેલા વ્યાખ્યા જોઈ લઈએ કે કોઈ પદાર્થને અમુક ઊંચાઈથી બાહ્ય બળ લગાડ્યા સિવાય, એટલે કોઈ પદાર્થ કોઈ પણ હોય, બરાબર, તો એને આપણે કોઈ પણ જાતનું બાહ્ય બળ લગાડવાનું નથી, બરાબર, અને મુક્ત કરવાનું છે. મુક્ત કરવાનો મતલબ છોડી દેવાનો છે. એટલે કે કોઈ પદાર્થને અમુક ઊંચાઈથી બાહ્ય બળ લગાડ્યા સિવાય મુક્ત કરવામાં આવે તો તે પદાર્થ ગુરુત્વાકર્ષણ બળની હેઠળ પૃથ્વી તરફ પ્રવેગી ગતિ કરે છે. આ ઘટનાને મુક્ત પતન કહેવાય. ચાલો આપણે સમજીએ. માનો કે કોઈ પદાર્થ અહીં છે, હવે એ પદાર્થને આપણે અમુક ઊંચાઈથી છોડીએ છીએ, બરોબર. તો અમુક ઊંચાઈથી હું છોડીશ. કઈ રીતે? તો કે એના ઉપર આવી કોઈ બાહ્ય બળ લગાડવાનું નથી, બરોબર. આપણે બાહ્ય બળ લગાડ્યા સિવાય મુક્ત કરવાનું છે. તો જ્યારે આ પદાર્થને આપણે અમુક ઊંચાઈથી મુક્ત કરશું તો એ ક્યાં જશે? તો કે નીચેની તરફ, એટલે
પૃથ્વી તરફ ખેંચાશે, બરોબર? તો આ પૃથ્વી તરફ જે ખેંચાય છે એને આપણે મુક્ત પતન કહીએ છીએ. ફરીથી જોઈએ કે આ અમુક ઊંચાઈ આપણે પદાર્થને રાખ્યો છે, એના ઉપર આપણે કોઈ પણ જાતનું બાહ્ય બળ લગાડતા નથી, અને આ પદાર્થને આપણે મુક્ત કરીએ તો એ નીચેની તરફ ગતિ કરે છે. નીચેની તરફ ગતિ કરે છે મતલબ તો કે પૃથ્વી છે એ પદાર્થને પોતાની તરફ ખેંચે છે. તો આ જે ઘટના હતી આ ઘટનાને કહેવાય મુક્ત પતન, બરોબર? હવે આમાં સમજવા જેવા ફરીથી અમુક શબ્દો ઉપર આપણે જોઈએ કે કોઈ પદાર્થ છે અમુક ઊંચાઈથી મુક્ત કરવાનો છે, એના ઉપર કોઈ બાહ્ય બળ લગાડવાનું નથી. અને બીજું, જ્યારે આપણે બાહ્ય બળ લગાડ્યા સિવાય એને મુક્ત કરશું તો તે પદાર્થ છે કે ક્યાં ખેંચાશે? ગુરુત્વાકર્ષણ બળની હેઠળ. ગુરુત્વાકર્ષણ બળ આપણે પૃથ્વી દ્વારા લાગશે તો એ પદાર્થ છે એ નીચેની તરફ ખેંચાય છે. અને જ્યારે એ પદાર્થ નીચેની તરફ ગતિ કરે છે ત્યારે કેવી ગતિ કરતો હશે? પ્રવેગી ગતિ કરતો હશે. પ્રવેગી ગતિ મતલબ કેવી? તો કે એનો જે વેગ છે એમાં સતત ને સતત શું થશે? વધારો થશે, બરોબર? તો સતત ને સતત જ્યારે વેગમાં વધારો થતો હોય તો એવી ગતિને આપણે કહીએ છીએ પ્રવેગી ગતિ. ઓકે, તો હવે આપણે વ્યાખ્યાને કમ્પ્લીટ સમજી ગયા કે જ્યારે પદાર્થ છે અમુક ઊંચાઈથી પડે છે, બાહ્ય બળ લગાડવાનું નથી અને એ પદાર્થ નીચેની તરફ ખેંચાય. કેમ? તો કે પૃથ્વી દ્વારા ગુરુત્વાકર્ષણ બળ લાગ્યું, બરોબર? અને જ્યારે પદાર્થ છે એ ઉપરથી નીચેની તરફ જ્યારે ગતિ કરશે, ખેંચાશે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ, તો ત્યારે પદાર્થ છે એના વેગમાં શું થશે? સતત ને સતત વધારો થશે, બરોબર? સમજાઈ ગયું? તો મિત્રો, હવે જ્યારે પદાર્થ છે એ મુક્ત પતન કરે છે ત્યારે એનામાં શું ઉત્પન્ન થાય છે? પ્રવેગ ઉત્પન્ન થાય છે. એના વેગમાં શું થાય છે? સતત ને સતત વધારો થાય છે. આથી આપણે એવું કહી શકીએ કે મુક્ત પતનને લીધે પ્રવેગ ઉત્પન્ન થાય છે. ઓકે, અને આ પ્રવેગ કોના લીધે ઉત્પન્ન થયો? તો કે ભાઈ પૃથ્વી દ્વારા જે ગુરુત્વાકર્ષણ બળ લાગ્યું એના આધારે આ પ્રવેગ છે એ ઉત્પન્ન થાય છે. તો ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પ્રવેગ ઉત્પન્ન થાય છે, એટલા માટે આપણે એને શું કહીશું? ગુરુત્વ પ્રવેગ કહીશું. યાદ રાખજો, ગુરુત્વ પ્રવેગનો શબ્દ કેમ વાપર્યો? તો કે અહીં મિત્રો જે પ્રવેગ ઉત્પન્ન થયો એ પ્રવેગ છે એ ગુરુત્વાકર્ષણ બળના લીધે ઉત્પન્ન થાય છે, એટલા માટે આપણે એને ગુરુત્વ પ્રવેગ કહીએ છીએ. અને મિત્રો, ગુરુત્વ પ્રવેગને આપણે સ્મોલ g વડે દર્શાવીએ છીએ, બરાબર? એટલું સમજે. હવે આપણે એક ઉદાહરણથી આને વિસ્તૃત સમજીએ. માનો કે કોઈ m દળનો પદાર્થ છે એ મુક્ત પતન કરે છે, બરાબર? તો ધારો કે m દળનો પદાર્થ મુક્ત પતન કરે છે. મુક્ત પતન સમજી ગયા, બરાબર? તો તેના દ્વારા ઉદ્ભવતું બળ આપણે જોઈએ કે કોઈ પદાર્થ છે m દળ ધરાવે છે અને m દળ ધરાવતો પદાર્થ છે એ શું કરે છે? ઉપરથી અમુક ઊંચાઈએથી પૃથ્વી તરફ ખેંચાય છે, બરાબર? એટલે કે મુક્ત પતન કરે છે. તો ત્યારે એના દ્વારા બળ ઉદ્ભવતું બળ આપણે જોવું છે, બરાબર? આ કન્ડિશન ફરીથી સમજીએ. પદાર્થનું દળ m છે અને પદાર્થ છે મુક્ત પતન કરે છે એટલે એના દ્વારા બળ ઉદ્ભવે છે. તો મિત્રો, આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે જોઈ ગયા. ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું હતો? તો કે F બરાબર ma. F બરાબર ma. અહીં જોજો, F બરાબર ma. તો F ઇઝ ઇક્વલ ટુ બળ. આ F શું છે? બળ છે. અહીં m શું છે? દળ છે. અને અહીં જે a છે એ શું છે? પ્રવેગ છે. પરંતુ મિત્રો, અહીંયા આપણે મુક્ત પતન કરતા પદાર્થની વાત કરીએ છીએ. કોની વાત કરીએ છીએ? પદાર્થ જે મુક્ત પતન કરતો હોય એની વાત કરીએ છીએ. તો મુક્ત પતન કરતો પદાર્થ હોય તો અહીંયા આપણે પ્રવેગ નહીં રાખીએ. પ્રવેગની જગ્યાએ શું રાખશું? ગુરુત્વ પ્રવેગ રાખશું. કેમ? ફરીથી કન્ડિશન વિચારીએ કે ભાઈ જ્યારે પદાર્થ મુક્ત પતન કરે ને તો મુક્ત પતન ક્યારે કરે? તો કે એને ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય ને ત્યારે, બરોબર? અમુક ઊંચાઈથી છોડીએ તો એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, એના લીધે પદાર્થ છે નીચેની તરફ એટલે કે પૃથ્વી તરફ ખેંચે. તો હવે તમે સમજાઈ ગયું? તો કે હવે આ પ્રવેગની જગ્યાએ શું શબ્દ વાપરવાનો? ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વ પ્રવેગ એટલે આપણે શેના વડે દર્શાવીએ છીએ? સ્મોલ g વડે દર્શાવીએ છીએ. એટલા માટે F બરાબર mg, બરોબર? આને આપણે આપી દઈએ સમીકરણ 1, બરોબર? હવે આ ગુરુત્વ પ્રવેગને થોડુંક વધારે વિશેષમાં લઈએ. જો માનો કે ધારો કે આપણે ધારો કે
એમ દળનો પદાર્થ એ મુક્ત પતન કરે છે. એમ દળનો પદાર્થ શું કરે છે? મુક્ત પતન કરે છે. તો પદાર્થ દ્વારા લાગતું બળ શોધી આપો. તે પદાર્થ દ્વારા લાગતું બળ શોધવાનું છે ભાઈ. બરોબર, આપણે જોઈ ગયા કે એમ દળનો પદાર્થ છે મુક્ત પતન કરે છે. બરોબર, તો પદાર્થ દ્વારા લાગતું બળ આપણે જોઈએ F બરાબર mg. mg શબ્દ કેમ વાપરવો તમને સમજાઈ ગયું છે. બરોબર, g શબ્દ વાપરવાનો મતલબ છે ગુરુત્વ પ્રવેગ. ઓકે, આટલું સમજાણું તમને. તો કે હવે આપણે જાણીએ છીએ, ચલો અહીં આપણે જોઈએ, આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ? આપણે સાર્વત્રિક નિયમ જાણીએ ગુરુત્વાકર્ષણનો. તો કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ મુજબ, ચલો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ શું હતો આપણે લખીએ. યાદ કરો તો ભાઈ, લખીએ F બરાબર G કેપિટલ M ઇન્ટુ સ્મોલ m અપોન d સ્ક્વેર. બરોબર, તો અહીં F એટલે લાગતું બળ, G એટલે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, અહીં કેપિટલ M એટલે પૃથ્વીનું દળ, જ્યારે સ્મોલ m એટલે પદાર્થનું દળ, અને d એટલે તો કે પદાર્થથી પૃથ્વીનું અંતર એટલે કે d. ચલો આટલું સમજાઈ ગયું. હવે શું છે તો કે ભાઈ આને આપણે સમીકરણ 2 કહી દઈએ. બરોબર, તો સમીકરણ 1 જુઓ અને 2 જુઓ, એ એક બરાબર છે. તો આપણે બે સમીકરણને શું કરીએ? સરખાવીએ. તો અહીં આપણે કહીએ કે સમીકરણ 1 અને 2 ને સરખાવતા, તો સરખાવો તો ભાઈ કે ડાબી બાજુ સરખી, તો જમણી બાજુ સરખી જ હોય. તો આપણે આવી રીતે લખી શકીએ કે mg બરાબર g કેપિટલ M ઇન્ટુ સ્મોલ m અપોન d સ્ક્વેર. બરોબર, તો કે જો ભાઈ અહીંયા સ્મોલ m ઉડી જાય તો બાકી શું વધે? તો કે g બરાબર કેપિટલ G m અપોન d સ્ક્વેર. ઓકે, સમજાયું? હવે આપણે એમ વિચારો કે માનો કે પદાર્થ છે પૃથ્વીની સપાટીની નજીક છે. એમ દળનો જે પદાર્થની વાત કરી, ધારો કે પદાર્થ પૃથ્વીની સપાટીની નજીક છે. તો નજીક હોય તો આપણે અંતર જોવું જોશે નહીં. તો અંતર હંમેશા ક્યાંથી ગણાય? આપણે જોઈ ગયા, અંતર છે હંમેશા કેન્દ્રથી ગણાય. પૃથ્વી છે તો પૃથ્વીના કેન્દ્રથી એનું પદાર્થનું અંતર આપણે લઈશું, તો એને આપણે કહીશું d. તો ભાઈ પૃથ્વીની સપાટીની નજીક છે તો પૃથ્વીની ત્રિજ્યાથી થોડુંક વધારે હશે ને. બરોબર, તો એટલા માટે એ અંતર જે ઉપરનું અંતર છે ને આપણે અવગણી નાખીએ. એટલે આપણે શું કહી દઈએ કે સ્મોલ d છે ને એના બરાબર આપણે પૃથ્વીની ત્રિજ્યા કહી દઈએ. ઓકે, તો કે અહીં જે r છે, r બરાબર શું છે ભાઈ? તો કે r બરાબર પૃથ્વીની ત્રિજ્યા. સમજાયું? તો હવે આપણે d બરાબર શું મેળવી દઈએ? r મેળવી દઈએ. ઓકે, તો ગુરુત્વ પ્રવેગ g બરાબર કેપિટલ G m અને d બરાબર શું મેળવવાનું ભાઈ? r સ્ક્વેર. ઓકે, d બરાબર r મેળવો એટલે r સ્ક્વેર મળી જાય. તો આ મળી ગયું આપણે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર. સમજાય? હવે આપણે બીજી એક કન્ડિશન વિચારીએ ભાઈ કે પૃથ્વીના વિષુવવૃત્ત કરતા ધ્રુવ પાસે ગુરુત્વાકર્ષણ g નું મૂલ્ય કેવું હશે? વધુ. ઓકે, પૃથ્વીના વિષુવવૃત્ત કરતા પૃથ્વીના ધ્રુવ પાસે ગુરુત્વ પ્રવેગ નું મૂલ્ય વધુ હશે. કેન્દ્રમાંથી જે નીકળે છે, બરોબર, એના આપણે વિષુવવૃત્ત કહીએ. અને ઉપર શું હશે?
ધ્રુવ હશે અને પાછી પૃથ્વી છે એ કેવી છે ગોળ નથી બરાબર થોડી ચપટી છે એટલા માટે આપણે બીજું અંતર જોવા જઈએ ને તો કે વિષુવવૃત્ત કરતા આપણે જો કેન્દ્રથી ધ્રુવ પાસેનું અંતર લઈએ તો એ ઓછું થાય તો જેમ અંતર ઓછું થાય જો ભાઈ અહીંયા d² છે તો કે જેમ અંતર ઓછું થાય ને એમ આનું મૂલ્ય કેવું થાય વધે બરોબર તો જેમ અંતર વધે તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શું થાય ઘટે તો આમ વિચારો તો ભાઈ પૃથ્વીની જેમ આમ ઉપર જઈ એમ ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શું થશે બદલાતું જશે ને બરોબર તો આમ આપણે કહી શકીએ કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે બધે સરખું હોય નહીં ઓકે આથી આપણે કહી શકીએ કે પૃથ્વીના વિષુવવૃત્ત કરતા પૃથ્વીના ધ્રુવ પાસે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેવું હોય વધુ હશે અને આમ દરેક જગ્યાએ અલગ જગ્યાએ જોવા જઈએ તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે આપણે અલગ જોવા મળશે ઓકે તો મિત્રો હવે આપણે ગુરુત્વ પ્રવેગ g ના મૂલ્યની ગણતરી કરી તો આપણે ગુરુત્વ પ્રવેગ માટેનું સૂત્ર જોઈ ગયા હતા બરોબર કે g બરાબર સ્મોલ g બરાબર કેપિટલ G into m/d². ઓકે હવે માં જો g છે એ શું છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક તો એનું મૂલ્ય કેટલું છે આપણે જાણીએ છીએ 6.67 × 10⁻11 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર kg ની -2 ઘાત ઓકે તો જે એની જે મૂલ્ય છે તો તે મૂલ્ય લેવામાં આવે છે ત્યાર પછી એ કેપિટલ M એટલે શું છે એ પૃથ્વીનું દળ છે પૃથ્વીનું દળ કેટલું છે તો કે 6.1 × 10⁻24 કિલોગ્રામ ઓકે ત્યાર પછી પૃથ્વીની ત્રિજ્યા તો કે કેટલી છે 6.4 × 10⁶ મીટર ઓકે તો હવે આ બધા મૂલ્ય છે એને આપણે આ સૂત્રમાં મેળવીએ ઓકે g બરાબર g m/d². ચલો g કેપિટલ G ની કિંમત કેટલી 6.67 ગુણ્યા 10⁻11 એકમ સાથે લખી નાખો ન્યૂટન મીટર સ્ક્વેર kg ની -2 ઓકે ત્યાર પછી કેપિટલ M નું મૂલ્ય જુઓ ભાઈ તો કે 6.1 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ ઓકે અને છેદમાં d² તો d બરાબર શું છે તો કે 6.4 ગુણ્યા 10⁻6 મીટર એટલે એનો શું છે સ્ક્વેર છે બરાબર તો મિત્રો હવે તમે આની ગણતરી આપશો એટલે આપને મૂલ્ય શું મળશે મૂલ્ય મળશે 9.8 ચલો એકમ કયો મળતો આપણે જો આની ગણતરી કરશો તમે આ બધાના એકમ છે ઉડાડશો એટલે આપણે એકમ છે આને જોવી આપણે કે પ્રવેગ છે તો એનો એકમ કયો હોય ભાઈ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય ઓકે તો અહીં આપણે ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય કેટલું મળી ગયું તો કે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આપણે યાદ રાખવાનું છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઓકે તો મિત્રો આજનું આપણું હોમવર્ક ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્વ સમજાવો અને ગુરુત્વ પ્રવેગ g નું સૂત્ર તારવો થેન્ક યુ